તમારું સ્વાગત છે આજના વિડીયોમાં। તમે જેમ આગળ સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરો જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી તમારે જે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક બીટમાં વાળો પ્રોજેક્ટ ને ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ, એના બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાના રહેશે। બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અહીંયા મિત્રો તમે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને બીટમાર્ક સોંગ અને ફોટા જોવા મળી જશે। મિત્રો, બીટમાર્ક પ્રમાણે આપેલા રહેશે ફોટા। ત્યાર પછી મિત્રો તમારે બીએકજીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તે તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી તમે નીચે જશો એટલે મિત્રો તમને 4 ફોટા જોવા મળે છે, તમે જોઈ શકો છો મિત્રો। જેમાંનો તમને પહેલા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમને કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કરી તમારે બીએકજીને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો। જ્યાં તમારે જોઈ શકો છો 5.29 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે। ત્યાં આવીને મિત્રો તમે નીચે જશો એટલે મિત્રો તમને એક ફોટો મોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો। તે ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે તે ફોટામાં ઇફેક્ટ લાગી જશે। ત્યાર પછી મિત્રો તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે। છેલ્લે જઈને મિત્રો જે લાસ્ટ ફોટો છેલ્લો ફોટો છે તે પણ તમને મોટો જોવા મળે છે, તે ફોટામાં પર ક્લિક કરી તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે ટોટલ 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડીને મિત્રો એથી તમારે બેક જતું રહેવાનું રહેશે। બેક જઈને ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવીને મિત્રો જે તમને ચોથા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ત્યાર પછી એથી તમારે બીએકજીને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે 3.24 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે। ત્યાં આવીને મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે। નીચે આવીને જે તમને ફોટો જોવા મળે છે તો તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। અને બીજા ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો ત્રીજો ફોટો અને ચોથો આઈટમ મિત્રો તમારે 4 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। મિત્રો તમે જોઈ શકો છો, ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આઈટમ મિત્રો તમારે અહીંયા 1, 2, 3 ને 4 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યાથી તમારે આગળ જતું રહેવાનું રહેશે મિત્રો સ્ટેટસમાં। જ્યાં મિત્રો તમારે 11.39 સેકન્ડના બીટમાર્ક જતું રહેવાનું રહેશે। ત્યાં જઈને મિત્રો તમારે ફરીથી 1, 2, 3 ને 4 અહીં મિત્રો તમારે ફરીથી 4 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું રહેશે। મિત્રો ફોટા ઉપર ક્લિક કરવાનું રહેશે, ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને જવાનું રહેશે અને ડાબી તરફ 3 ટપકા દેખાય છે તેના પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ આઈટમ મિત્રો તમારે ફરીથી 4 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આઈટમ મિત્રો 4 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ થયા પછીથી તમારે બીએકજીને ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી તમારે નીચે જે તમને બીજા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કરી તમારે બીએકજીને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી તમારે નીચે આવી જવાનું રહેશે મિત્રો, શરૂઆતમાં નીચે આવી જવાનું રહેશે મિત્રો।
જ્યાં મિત્રો તમારે મિત્રો 1.21 સેકન્ડના વિડીયોમાં આવીને નીચે આવી જવાનું રહેશે મિત્રો. આગળના 3 ફોટા છોડીને મિત્રો જે ચોથા નંબરનો ફોટો આવે તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તે ફોટા પર ક્લિક કરી દેવાનું રહેશે. ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે 2 ફોટા છોડી દેવાના રહેશે. 2 ફોટા છોડીને મિત્રો તમારે 4 ફોટામાં ઇફેક્ટ લગાવેલો છે તે 4 ફોટાને પણ છોડી દેવાના રહેશે. ત્યાર પછી આગળ જશો એટલે મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો છે તેમાં પણ ઇફેક્ટ લગાવી છે તે ફોટાને છોડીને મિત્રો તમારે તે પછીના મિત્રો જે 2 ફોટા હોય તેમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ પર ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતે મિત્રો 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા છોડી દેવાના રહેશે. 2 ફોટા છોડીને મિત્રો ત્યાર પછીને મિત્રો ફરીથી તમારે 2 ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ફોટા ઉપર જઈને પેસ્ટ ઇફેક્ટ આવીને મિત્રો તમારે 2 ફોટામાં ફરીથી ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તમારે ફરીથી તમારે 2 ફોટા છોડી દેવાના રહેશે. 2 ફોટા છોડીને મિત્રો તમે આગળ જશો મિત્રો તમારે 4 ફોટામાં ઇફેક્ટ લગાવેલી આવે છે તે 4 ફોટા છોડીને મિત્રો તમારે 4 ફોટા પતી જાય તે પછીના મિત્રો 2 ફોટા આવે તમે જોઈ શકો છો તે બંને ફોટામાં ઇફેક્ટ લગાડવાના રહેશે. ત્યાર પછી ફરીથી 2 ફોટાને છોડી દેવાના રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસ છે એટલે કે મિત્રો 2 ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો આપણે 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછીથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી તમે નીચે જઈને જે તમને 3જા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરી દેવાનો રહેશે. તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે ને એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની ઇફેક્ટ મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને તમારે નીચે આવી જવાનું રહેશે મિત્રો. શરૂઆતમાં જે તમને સૌથી પહેલો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરી દેવાનું રહેશે. તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરી દેવાનું રહેશે. તમારે ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો 3જા નંબરનો ફોટો આવે છે તે ફોટા પર ક્લિક કરી દેવાનું રહેશે. ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા 3 ફોટા ઉપર ઇફેક્ટ લગાવી જશે એટલે મિત્રો તમારે 2 ફોટામાં ઇફેક્ટ લગાવી આવે છે તે બંને ફોટાને છોડી દેવાના છે. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા પર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતના મિત્રો તમારે ફરીથી 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાવી દીધા પછી મિત્રો તમારે અહીંયા 4 ફોટામાં ઇફેક્ટ લગાવેલો છે તે 4 ફોટાને પણ છોડી દેવાનો રહેશે. ત્યાર પછી એક ફોટો મોટો છે તેમાં પણ ઇફેક્ટ લગાવી છે તે ફોટાને છોડી મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લગાવેલો છે તે બંને ફોટાને પણ છોડી દેવાનો રહેશે. ત્યાર પછીના 2 ફોટા છોડી મિત્રો તમારે ફરીથી 2 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતના મિત્રો તમારે ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા છોડી દેવાના છે જેમાં આપણે ઓલરેડી આગળ ઇફેક્ટ લગાવેલી છે તે ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસ છે એટલે કે જેટલા ફોટા બાકી છે ઇફેક્ટ લગાડવાના તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે જે ફોટામાં ઇફેક્ટ લગાવી છે તે બધા ફોટા છોડી દેવાના છે અને જે ફોટા બાકી છે ઇફેક્ટ લેવાના તે બધા ફોટામાં તમારે સ્ટેટસની છે લગી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે બેગની ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી તમને મિત્રો ઉપર બોર્ડર PNG અને શેપ 3 લેયર આપી છે તે 3 લેયરને જે IQ આઇકન છે તેના પર દબાવીને મિત્રો 3 રાઇટ આઇકન આપી દેવાનું રહેશે. રાઇટ આઇકન આપ્યા પછી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે 3જા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગીને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે.
તેને ઓપન કરીએ તમારે શરૂઆતમાં જે તમને ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરીએ. તમારે પેસ્ટ 3 લેયર ઉપર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ને એથી તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે સેવ વાળી લેયર આપેલી છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને બીજા નંબરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બોર્ડર અને પીએનજી તેવી જ રીતે મિત્રો તમારે સ્ટેટસને છેલ્લે ખેંચી લેવાનું રહેશે. આવી રીતના મિત્રો આટલું કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે જે તમને ઉપર સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. અને મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.